કેમ છો બધા? આજના આ ખાસ સમજૂતી સત્રમાં સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે પરીક્ષામાં ઘણા બધા શીખનારાઓનો પરસેવો છોડાવી દે છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ મેપ લેબલિંગ, એટલે કે નકશામાં સાચા સ્થાનોને ઓળખવા વિશે. સાંભળવામાં થોડું અઘરું લાગે છે ને, પણ ચિંતા કરવાની જરાય જરૂર નથી. આજે આપણે નકશા વાંચનનો ડર દૂર કરવા માટે એક જબરદસ્ત અને ચોક્કસ પદ્ધતિ શીખવાના છીએ. આપણે તેને જીપીએસ પદ્ધતિ કહીશું. આ પદ્ધતિ એકદમ સ્પષ્ટ અને માળખાગત તર્ક પર કામ કરે છે, જે તમને નકશામાં ક્યારે ભટકી જવા નહીં દે. તો ચાલો શરૂ કરીએ. હવે સૌથી પહેલો અને મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે વિદ્યાર્થીઓ અને પરીક્ષાર્થીઓ આ મેપ લેબલિંગમાં આટલા બધા માર્ક્સ કેમ ગુમાવે છે? મોટાભાગને લોકોને એવું જ લાગે છે કે કદાચ તેમની પાસે પૂરતું શબ્દભંડોળ નથી એટલે ભૂલ થાય છે. પણ હકીકતમાં એવું બિલકુલ નથી. આ કોઈ સામાન્ય ભાષાની કસોટી નથી. આ તો તમારી દિશાકીય બુદ્ધિ અને ધ્યાનની શિસ્તનો પડકાર છે. થાય છે એવું કે જ્યારે બોલાતી દિશાઓ પર પૂરતું ધ્યાન અપાતું નથી ત્યારે જ ભૂલ પડી જાય છે. એટલે સાચો રસ્તો એ જ છે કે આપણા મગજને દિશાઓ પકડવા માટે પૂરેપૂરું શિસ્તબદ્ધ કરવું. તો આપણે બરાબર શેની વાત કરી રહ્યા છીએ? આ પ્લાન, મેપ અથવા ડાયાગ્રામ લેબલિંગ ખરેખર છે શું? જો, તે ખૂબ જ સરળ છે. આ કાર્યમાં આપણે માત્ર એટલું જ કરવાનું હોય છે કે જે માહિતી બોલવામાં આવી રહી છે તેને કોઈ નગરના લેઆઉટ, કોઈ બિલ્ડિંગના પ્લાન કે કોઈ મશીનના સ્ટ્રક્ચર પર આપેલા યોગ્ય સ્થાનો સાથે બરાબર મેચ કરવાની હોય છે. બસ આટલું જ. આપણે આગળ વધીએ તે પહેલાં આપણા મગજમાં આ બાબતોનો સ્પષ્ટ ખ્યાલ હોવો ખૂબ જ જરૂરી છે, જેથી આપણને ખબર રહે કે આપણે બરાબર શું ઉકેલવાનું છે. ફટાફટ નજર નાખી લઈએ આજના આપણા સત્રની રૂપરેખા પર. આપણે શરૂઆત કરીશું મેપ લેબલિંગના પડકારથી. ત્યારબાદ મૂળભૂત દિશાકીય બુદ્ધિ સમજીશું. પછી આવશે આપણી સૌથી અગત્યની 5 પગલાંની વ્યૂહરચના. એના પછી આપણે એક પ્રેક્ટિકલ વોકથ્રુ જોઈશું. પછી એવી સામાન્ય ભૂલો વિશે વાત કરીશું જે આપણે ટાળવાની છે, અને છેલ્લે જોઈશું વાસ્તવિક દુનિયાની નેવિગેશન કૌશલ્યો. તો ચાલો સીધા જ આપણા પહેલા વિભાગ તરફ આગળ વધીએ, મેપ લેબલિંગનો પડકાર. અને તે શા માટે આટલો બધો મહત્વનો છે? જો આ પ્રકારના કાર્યોને શાંતિથી અને યોગ્ય પદ્ધતિથી કરવામાં આવે તો પરીક્ષામાં સૌથી વધુ સ્કોરિંગ તકો પૂરી પાડે છે. સામાન્ય રીતે આ પ્રકારના નકશાઓ અને લેઆઉટ સામાજિક સંદર્ભોમાંથી જ પૂછાતા હોય છે. અહીં સૌથી નિર્ણાયક મુદ્દો એ છે કે આ માત્ર તમારા સાંભળવાની ક્ષમતાની નહીં પણ અવકાશી સમજની ચકાસણી કરે છે. સરળ ભાષામાં કહીએ તો સાંભળીને મગજમાં સ્થાનોનો નકશો બનાવવાની ક્ષમતા. જો તમે તમારું ધ્યાન એકદમ કેન્દ્રિત રાખી શકો તો અહીં પૂરેપૂરા માર્ક્સ લાવવાની આ એક ઉત્તમ તક છે. હવે આવીએ છીએ આપણા બીજા વિભાગ પર. નકશામાં આગળ વધતા પહેલા આપણી પાસે પૂરી તૈયારી હોવી જોઈએ, ખરું ને? તો ચાલો આપણી મૂળભૂત દિશાકીય બુદ્ધિની એક ટૂલકિટ બનાવીએ. અહીં તમારી સ્ક્રીન પર નકશા વાંચવા માટે જરૂરી કૌશલ્યોનું એક બહુ જ સરસ અને સ્પષ્ટ વર્ગીકરણ છે. જરા ધ્યાનથી કોલમ 1 જુઓ. તેમાં દિશા માટેના શબ્દો છે, જેમ કે ડાબે, જમણે, સામે અને ઉત્તર. કોલમ 2માં હલનચલન એટલે કે મૂવમેન્ટ દર્શાવતા શબ્દો છે, જેમ કે સીધા જાઓ, ડાબે વળો અથવા ક્રોસ કરો. અને કોલમ 3માં છે સીમાચિહ્નો, જેને આપણે લેન્ડમાર્ક્સ કહીએ છીએ, જેમ કે વૃક્ષો, પ્રવેશદ્વાર કે પાર્કિંગ. સાચું કહું તો આ ત્રણેય સ્તંભો એકબીજા સાથે મળીને જ કામ કરે છે અને તે જ સફળતાની ચાવી છે. આ ટૂલકિટ મગજમાં ફિટ કર્યા વગર નકશામાં આગળ વધવું અશક્ય છે. ઠીક છે, હવે સમય આવી ગયો છે આપણા ત્રીજા અને સૌથી રોમાંચક વિભાગનો. હવે આપણે શીખીશું એ 5 પગલાંની વ્યૂહરચના, જેને આપણે જીપીએસ પદ્ધતિ કહીએ છીએ. આ એક ફૂલપ્રૂફ અલ્ગોરિધમ છે. ચાલો આ 5 પગલાંને એકદમ વિગતવાર સમજી લઈએ. પગલું 1 બહુ જ સરળ છે. ઓડિયો શરૂ થાય તે પહેલાં જ નકશાને ઝડપથી વાંચી લો. ખાસ કરીને પ્રારંભિક બિંદુ શોધો જે ઘણીવાર નકશામાં ચિહ્નિત થયેલ હોય છે. પગલું 2 ઓડિયોનો પ્રવાહ કેવો હશે તેનો અંદાજ લગાવો. શું તે સીધી લાઇનમાં જશે કે ઘડિયાળની દિશામાં ફરશે? પગલું 3 માત્ર વાર્તા નહીં પરંતુ ખાસ દિશાઓ પર ધ્યાન આપીને સાંભળો. પગલું 4 એકદમ જીપીએસ સિસ્ટમની જેમ અવાજની સાથે સાથે માનસિક રીતે નકશા પર ચાલો. અને છેલ્લે પગલું 5 ડિસ્ટ્રેક્ટર્સ એટલે કે ખોટા વિકલ્પોથી સાવધાન રહો. ઘણીવાર ઓડિયોમાં ખોટો વિકલ્પ પહેલાં બોલવામાં આવે છે અને પછી તરત જ સુધારો કરવામાં આવે છે. આ 5 પગલાં એ સંપૂર્ણ બ્લુપ્રિન્ટ છે. વાતો તો ઘણી થઈ ગઈ. હવે આપણે આ પદ્ધતિનો પ્રેક્ટિકલ ઉપયોગ જોઈએ. આપણા ચોથા વિભાગમાં આ વ્યૂહરચનાનું સીધું જ સિમ્યુલેશન એટલે કે વોકથ્રુ કરીએ.
ઓડિયો સાંભળતી વખતે મગજમાં પ્રક્રિયા કેવી રીતે થવી જોઈએ તે અહીં એકદમ બ્રિલિયન્ટ રીતે દર્શાવ્યો છે. ડાબી બાજુએ આપેલો ઓડિયો જુઓ. તેમાં કહે છે, પ્રવેશદ્વારથી સીધા આગળ ચાલો. લાઇબ્રેરી ડાબી બાજુએ છે, કાફેટેરિયાની સામે. હવે જમણી બાજુનું આપણું તર્ક જુઓ. આપણે શરૂઆત કરી, સીધા ગયા, પછી ડાબે વળ્યા એટલે આપણને લાઇબ્રેરી મળી ગઈ. અને તે બરાબર કાફેટેરિયાની સામે છે. જોયું? આ રીતે દરેક શબ્દ પાછળ દોડવાને બદલે આપણે ફક્ત સીધા, ડાબે અને સામે જેવા મુખ્ય દિશાકીય શબ્દો પકડ્યા અને બધી જ ગૂંચવણ પળવારમાં ઉકેલાઈ ગઈ. આ જ છે જીપીએસ પદ્ધતિની તાકાત. પણ હા, સાવધાની રાખવી પણ એટલી જ જરૂરી છે. એટલે જ 5મા વિભાગમાં આપણે એવી સામાન્ય નેવિગેશન ભૂલો વિશે વાત કરીશું જેને હું બચવા માટેના ખાડાઓ કહું છું. અહીં દર્શાવેલી કેટલીક સામાન્ય ભૂલો ખૂબ જ ધ્યાન આપવા લાયક છે. પ્રારંભિક બિંદુની અવગણના કરવી એક એવી ભૂલ છે જે આખી ગણતરી બગાડી શકે છે. જો તમે શરૂઆત જ ખોટી જગ્યાએથી કરી તો બધું જ ખોટું. પરીક્ષાના સમયના દબાણ હેઠળ ડાબે અને જમણે વચ્ચે ગૂંચવણ ઊભી થવી એ પણ બહુ સામાન્ય છે. વળી દિશા નક્કી થાય તે પહેલાં જ ઉતાવળમાં જવાબ લખી દેવો અથવા સામે અને બાજુમાં જેવા મહત્વના સંકેતો સાંભળવાનું ચૂકી જવું, આ બધું સ્કોર ઘટાડે છે. આ દર્શાવે છે કે નકશાના કાર્યોમાં ગભરાઈને ઉતાવળ કરવા કરતાં શાંત વિચારસરણી હંમેશા વધુ પરિણામલક્ષી છે. હવે કદાચ એવું થતું હશે કે શું આ બધું ફક્ત પરીક્ષા પૂરતું જ સીમિત છે? નાજી. એટલે જ આપણા 6થા વિભાગમાં આપણે આ કૌશલ્યનો વાસ્તવિક દુનિયામાં ઉપયોગ જોઈશું. હકીકત તો એ છે કે આ કૌશલ્ય વાસ્તવમાં જીવન જીવવાની એક કળા છે. રોજિંદા સંચારમાં આપણે આનો કેટલો ઉપયોગ કરીએ છીએ જરા વિચારો. રસ્તા પર કોઈને દિશા પૂછવી હોય, કોઈ વિશાળ એરપોર્ટ ટર્મિનલમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધવો હોય, અથવા કોઈને આત્મવિશ્વાસથી સૂચના આપવી હોય કે જો ભાઈ બેંકની પાસેથી પસાર થઈને બીજો જમણો વળાંક લઈ લેજે. આ બધું કરતી વખતે આપણું મગજ બરાબર એ જ દિશાકીય બુદ્ધિ અને સમજનો ઉપયોગ કરે છે જે આપણે અત્યાર સુધીના નકશા લેબલિંગના સિદ્ધાંતોમાં જોઈ. છે ને કમાલની વાત? તો ચાલો આજના આખા સત્રનું એક ઝડપી અને શાંત પુનરાવર્તન કરી લઈએ. આપણો મુખ્ય મુદ્દો એ છે કે દરેક નાના શબ્દ પર નહીં, પણ હલનચલન અને સ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કરવું. આવતા ઓડિયોને એક લાઇવ જીપીએસ સિસ્ટમની જેમ માનો જે તમને માર્ગદર્શન આપી રહી છે. અને હંમેશા યાદ રાખો કે નકશામાં ક્યારેય ગભરાવું નહીં. શાંતિથી વિચારવાથી જ હંમેશા સાચો રસ્તો અને સાચો જવાબ મળે છે. અંતે આ એક વિચારપ્રેરક પ્રશ્ન સાથે આપણે સમાપન કરીશું. શું પરીક્ષા માટે શીખેલા આ પગલાઓમાં સંપૂર્ણ મહારત મેળવી લેવાથી ખરેખર લોકોની વાસ્તવિક દુનિયામાં ખોવાઈ જવાની સમસ્યા હલ થઈ શકે છે? આ પ્રશ્ન ચોક્કસપણે વિચારવા જેવો છે, કારણ કે સિદ્ધાંતો તો બંને જગ્યાએ સમાન જ છે. આજના આ સમજૂતી સત્ર માટે બસ આટલું જ. મને ખાતરી છે કે નકશા અને દિશાઓને સમજવા માટેનો આ માળખાગત અને તાર્કિક દૃષ્ટિકોણ તમારા માટે ખૂબ જ જ્ઞાનવર્ધક રહ્યો હશે. અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.